પ્રિય મિત્ર, જીવન ક્યારેક એટલું ભારરૂપી બની જાય છે કે મન થાકી જાય છે, આંખો પીંજાઈ જાય છે અને હૃદયમાં એક નિરાશા છવાઈ જાય છે. તમે એમ કહો છો કે હું કેટલું સહન કરું, પણ પ્રિય સાથી, યાદ રાખજો, દુઃખ એ અંત નથી, દુઃખ એ માર્ગ છે. આ માર્ગની તળા પર જ્યારે તમારું પગલું થાકે છે, ત્યારે શ્રી કૃષ્ણના અમૃત વચનો તમારો હાથ પકડી લે છે. આજે હું તમને એ જ દિવ્ય, શાંત અને મધુર અમૃતવાણી આપી રહ્યો છું. શબ્દો સામાન્ય છે, પણ ભાવ દિવ્ય છે. વાંચતા જ હૃદય શાંત થઈ જાય એવું છે. પ્રિય મિત્ર, તમારા જીવનમાં કંઈ ખોટું નથી. દુઃખ આવે એટલે મન કહે છે, મારું ભાગ્ય ખોટું છે, હું એકલો છું, મારે જ કેમ આવું થાય છે? આવા બધા પ્રશ્નો તમારી અંદર થાય છે. પરંતુ પ્રિય મિત્ર, શ્રી કૃષ્ણ કહે છે, હે મારા પ્રિય ભક્ત, જે તું ભોગવી રહ્યો છે તે દંડ નથી, તે એક માર્ગદર્શન છે. માણસને જ્યારે ખોટું લાગે છે ત્યારે તે પોતાની પર શંકા કરે છે, પરંતુ પરમાત્મા ક્યારેય શંકા કરતા નથી. તેમના દ્રષ્ટિકોણથી દરેક દુઃખ એક વિકાસ છે. જે મનુષ્ય આજ દર્દ સહન કરે છે તે કાલે વધારે મજબૂત બને છે. મિત્રો, દુઃખ એ કમજોરી નહીં, દિવ્ય તાલીમ છે, એક પ્રેક્ટિસ છે. એક નાનકડા બીજને અંધકારમાં દબાવવું પડે, તેને જમીન ફોડવી પડે છે, પછી જ તેને પ્રકાશ મળે છે. આપણે પણ એ છીએ. દુઃખના અંધકાર બળથી નહીં, પરંતુ દિવ્ય વિકાસ માટે હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, જેને હું ઊંડું સમજણ આપવાનું પસંદ કરું છું, તેને પહેલાં જીવનની ઢાલ મજબૂત બનાવું છું. એટલે યાદ રાખજો, તમારી ઉપર જે બન્યું છે તે તમને તોડી નાખવા માટે નથી, પણ તમને વધુ ઊંચા ઉઠાવવા માટે છે. પ્રિય સાથી, રડવું એટલે કમજોરી નથી. મન ભરીને રડી લો. કોઈ કહે છે રડશો નહીં, પણ ભગવાન ક્યારેય એમ કહેતા નથી. શ્રી કૃષ્ણ કહે છે, પ્રિય મિત્ર, આંસુ એ આત્માનું નિર્મળ જળ છે, એને વહેવા દો. રડવાથી માણસ હલકો થાય છે, રડવાથી હૃદય શુદ્ધ થાય છે, ચેતનામાંથી દુઃખના ગાઢ વાદળો દૂર થાય છે. તમારે રડવાની શરમ રાખવાની જરૂર નથી. રડ્યા પછી જ મનુષ્ય સાચું સ્મિત શીખે છે. મિત્રો, આ સાથે જ આ પ્રેરણાદાયક વિડીયો અહીં સમાપ્ત થાય છે. તો મળીએ શ્રી કૃષ્ણના નવા ઉપદેશ સાથે. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ.